ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમે બનાવવાના છે ડુંગળી બટાકા. યુગ અને દેવિક માટે, અમારા માટે પાપડીનું શાક બનાવવું છે. યુગને ફણગાવેલા મગ ને ચણા જોઈતા હતા, પણ મેં આજે રાતે બોયડા છે એટલે કાલે થશે. ડુંગળી બટાકા અમારે દેવિકનું એટલું ફેવરેટ હતું, નાનો હતો ત્યારે. સ્કૂલમાં રોજ ડુંગળી બટાકા જ લઈ જાય, બીજું કોઈ શાકભાજી કે કંઈ જ નહીં લઈ જાય. મોરબી રહેતા ત્યારે. પછી હવે મોટો થયો ને તો હવે ડુંગળી બટાકા નથી ભાવતું, એને ખાલી બટાકા ભાવે કોરા. યુગભાઈ ઉઠી જાવ, 9 વાગી ગયા છે. સ્કૂલમાંથી હજુ કોઈ મેસેજ નથી આવ્યો, રજાનો ચાલુ જ છે. અમારો યુગ તો રાહ જોતો હશે કે મેસેજ ક્યારે આવશે એમ કરીને. એટલે બહુ વરસાદ પડતો હતો રાતે. હતો રાતે વરસાદ, પણ કોઈ મેસેજ નથી આવ્યો. હમણાં બંધ થયો હશે એવું લાગે, થોડો ઘણો. નહીં તો આખી રાત પડ્યો છે બહુ વરસાદ. મારા પર તો 2 વાર તો ફોન આવી ગયા છે છોકરાઓના કે આજે કોલેજ ચાલુ છે કે નહીં. ન્યૂઝમાં એવું આવે છે કે રજા છે એમ કરીને. એવું કઈ મેસેજ જ નહીં. પણ કઈ મેસેજ નથી. યુગના પપ્પાના સ્ટુડન્ટો સવારે ઉઠે ત્યારના ફોન કરે વરસાદ હોય એટલે, કે આજે આવવાનું કે નહીં આવવાનું એમ પૂછે છે. પણ ચાલુ જ છે ને? ચાલુ જ છે. ચાલુ જ છે. આજે 9 વાગી ગયા છે ને હમણાં મેં શાકભાજી લઈને બેઠી છું, કારણ કે મારો હાથ બહુ દુખે છે અહીંયા. એવું કોઈ વાર દુખવા લાગે ને, કેલ્શિયમની કમી હશે શરીરમાં એટલે દુખતું હશે. બહુ જ દુખે ને, પીઠ બી એટલી દુખે. આ બાજુ છાતીમાં દુખે ને પાછળ પીઠ બી દુખે. સવારમાં મસ્ત માલિશ કર્યું ને પછી નાહી, હમણાં સારું લાગ્યું. શાક તો બની ગયું છે, હવે ફટાફટ રોટલી બનાવી લઉં. આજે છોકરાઓ ને એના પપ્પા ગયા પછી સળંગ કામ કર્યું, બધું કામ પતી ગયું. આ બાજુ મેં આંબલીઓ એ થળિયા કાઢવું છે એમાંથી, એટલે કાઢી છે. જો મેં આખું વરસ સાચવીને રાખું, પણ થળિયા નથી કાઢ્યા એટલે કાઢવાની છું, એટલે મેં કાઢી છે. વણણી ધોઈ નાખી. આ બાજુ વાસણ બી ઘસી લીધા, બધું કામ થઈ ગયું છે. આ બાજુ ડગલો છે કપડાનો, સુકાયા છે. વરસાદમાં સુકાતા જ નહીં, ઠંડા ઠંડા જ લાગ્યા કરે એટલે ગળી વાળવાના છે હમણાં. ચાલો હવે હું કપડાં ગળી વાળવા જાઉં છું. હજુ 11:15 વાગ્યા છે. યુગના પપ્પા 12:30 વાગે જમવા આવશે, ત્યાં સુધી હું કપડાં ગળી કરી દઉં. પછી આંબલી સાફ કરવાની છે ને એવું, એટલે ટાઈમ પાસ થયા કરશે. આજે તો 1:45 વાગી ગયો. વહેલું આવવું જોઈએ ને, મને તો આજે ભૂખ લાગી ગયેલી. આજે મેં છે ને થોડુંક જ ભાત બનાવ્યું છે. એટલું જ સારું, પછી બગડે બહુ એમ. યુગના પપ્પા ભાત જ નહીં ખાય, રોટલી જ ખાય. મેન દેવિક જ ખાઈએ, યુગ બી ખાસ નહીં ખાય ભાત. કે મારે તો 2 રોટલી થઈ જાય છે હવે. એવું. આ બાજુ ડુંગળી બટાકાનું શાક છે, બહુ ચડી ગયેલું છે. આ બાજુ દાળ. દેવિક હું લઈ ગયો. દેવિકને ડુંગળી બટાકા જ આપ્યું. યુગને બી ડુંગળી બટાકા જ. એવું આવું થોડા ખાય એ લોકો, પાપડી ને એવું. આપણે જ ખાવાનું. એ લોકોને બી હવે ટેવ પાડવી પડશે આ બધું. યુગ તો ચાખી જોય, પણ દેવિક નહીં ખાય એમ. યુગ તો બી હવે ખાય છે બધું. હા, હમણાં એ શાકભાજી ખાવા ચાખવા જ નહીં માંગે એટલે. ચાલો, કામ પત્યું કે તારે બધું? આજે કામ પતી ગયું. કપડાં બી અડધા ગળી વાળી દીધા, હવે થોડાક જ બાકી છે. તો આજે ઓછો વરસાદ છે. હમણાં બંધ થયો છે, હતો જ. પણ થોડો થોડો પડ્યા કરે. ચાલુ જ છે એવું. સારું. આજે તો અમારી કોલેજમાં બી વરસાદના લીધે છે ને છોકરાઓ બહુ ઓછા આવ્યા છે. એવું બધા અપડાઉન કરે ને સુરતથી, એટલે ટ્રેનમાં ને એવું આવે એટલે ફસાઈ જાય એમ. પછી એટલે અમે તો એવું જ કીધું છે કે કઈ વધારે વરસાદ ને એવું હોય, પાણી ને એવું ભરાઈ જાય ને તો રિસ્ક નહીં લેવાનું. હા, તે જ કે જીવ શું કરે જોખમમાં મૂકવાનું. ભણવાનું ભણ્યા જ કરે કે એક દિવસ નહીં આવે તેમાં કંઈ એ નહીં થઈ જાય એમ, એટલે ધ્યાન રાખવું પડે. કેવું બન્યું છે? મસ્ત પાપડી મસ્ત લાગે કે. અમે તુવેરના દાણા નાખીને બનાવીએ, પણ આજે તુવેરના દાણા નહીં હતા એટલે એમ જ બનાવ્યું, પણ એમાં દાણા છે એટલે બહુ મસ્ત લાગે. ક્યાં મસ્ત છે. અમે વધારે કોરું કોરું જ ખાઈએ એમ. યુગના પપ્પા દાળ બી નહીં ખાય. 2 રોટલી ને શાક બહુ થઈ ગયું. એવું. સારું. અત્યારે ફ્લિપકાર્ટમાંથી અમારે પાર્સલ આવી ગયું છે. અમે કાર બેડ મંગાવ્યો છે ફ્લિપકાર્ટમાંથી. તો એની મમ્મી ખોલીને જોઈ છે, ચેક કરે છે. સારું છે એમ. તો પેલો
કુરિયર વાળો આવ્યો તો એણે ખોલીને બતાવ્યું. આમ સારું લોંગ છે. ટ્રીપમાં જવું હોય ને તો કામની વસ્તુ છે હા. અમારે દેવિક તો આગળની સીટમાં ઊંઘી જાય છે પણ પાછળ યુગ અને એની મમ્મીને ફાવતું નથી ઊંઘવાનું. અને હવે અત્યારે અમારે ગામડે જવાનું પણ બહુ બધા ફેરા વધી ગયા છે એટલે મંગાવી લીધું આમ. સારું યુગ છે કહે કે એમ. મંગાવી દો હા મસ્ત કારણ હે કે રે. નાઇટમાં જવાનું થાય છે ને પાછું નાઇટમાં આવવાનું થાય સવારે વહેલું આ જો નીકળવાનું મસ્ત થાય. હે રે. યુગને ઉજાગરો થઈ જાય છે એટલે પછી આ હોય ને તો બંને જણ પાછળ ઊંઘી જાય. ગાડી લીધી ને 6 વર્ષ 15 તારીખે પૂરા થયા. 7મું વર્ષ બેહી ગયું. ક્યારના લેવાનું કર્યા કરતા હતા. આજે લીધું. કઈ નહીં એ તો હવે યુઝ કરશું પછી રિવ્યુ કહેશું તમને. ચાલ મૂકી દે હવે યુગ આવશે ને પછી એને સરપ્રાઈઝ આપશું બહુ ખુશ થઈ જશે. એ તો ખુશ જ થવાનો છે. એને જ જોઈતું હતું એમ. હા, પપ્પા મંગાવ એમ જ કર્યા કરે રોજ. હવે આ ટેસ્ટિંગ કરવા માટે પાછું કોઈ જગ્યાએ જવું પડશે ટ્રીપ ગોઠવવી પડશે કે ફરવા લઈ જવું પડે એમ. હા તો એનું ચાલો testing રવિવારે જઈએ. શનિ રવિવારે. સારું સારું. અત્યારે અમે યુગ જોડે ઘરે આવી ગયા છે. આજે ઘરે પહોંચતા 5 વાગી ગયા. મેં કરિયાણું લેવાની હતી થોડું ઘણું એટલે મેં કરિયાણું લેવા ગઈ. ત્યાં મોડું થઈ ગયું. પાછી યુગને લેવા ગઈ ત્યારે યુગ બી મોડો જ છૂટ્યો એટલે પછી 5 વાગી જ ગયા ઘરે આવતા આવતા. તો યુગ માટે મેં આ કોપરાવાળી ચીક્કી લઈ આવી છું. એને ભાવે છે એટલે. પડીકા બંધ છે. પડીકા નહીં ખાવાના એટલે આવું ખાવાનું. યુગની સ્કૂલમાં કદમના ફૂલ લાવી ગયા છે બહુ બધા. તમે તોડી લાવ્યા જો. તે દિવસે મેં બતાવેલું તે ખીલેલું નહીં હતું. આ ખીલું કેટલું સરસ લાગે. આમ પકડે ને તો બોલ હોય ને છોકરાઓ માટે રમવાનું આવે ને એવું જ લાગે. મસ્ત મને બહુ ગમે. દેવિક અને એના પપ્પા આવે ત્યાં સુધી અમે ટીવી જોઈએ છે. શું કરીએ ટાઈમ પાસ ક્યાં યુગ? હે શું કરવાનું ટાઈમ પાસ? ટીવી જ જોવાની ને. ગુડ મોર્નિંગ. આજે છે બીજો દિવસ. આજે અમે બનાવવાના છે ફણગાવેલા મગ અને ચણા વૈડા. યુગને બહુ ભાવે એટલે આજે બનાવી દઉં. એ લોકોની રજા જ છે એટલે ખાયા કરશે આખો દિવસ. કાલે અમારે યુગના પપ્પાના ફ્રેન્ડ લોકો મહેમાન આવેલા એટલે પછી અમે વ્લોગ જ નથી બનાવ્યો. એ લોકો માટે અમે માંડા બનાવ્યા હતા. ઊના માંડા અને ઢોકાલિયા માંડા 2 બનાવેલા. પછી અમે બધા મોડા સુધી બેસી રહેલા એટલે અમે વ્લોગ જ નહીં બનાવ્યો. આખી રાત વરસાદ ચાલુ છે ને હજુ બી કન્ટિન્યુ ચાલુ ને ચાલુ બહુ છે. પડતો હે. સવારે અમે 3:45 વાગે ઉઠ્યા ને અને જોયું તો બારીમાંથી એવું પાણી આવ્યું ને એટલે પવન બહુ આવતો હતો એટલે પેલો વાસેટ આવ્યો ને તો અમારે ગાદલું પલ્લાઈ ગયું. પછી ખુરશીમાં પાણી હતું. બધું પાણી થઈ ગયું હતું. સારું કર્યું કે અમે ઉઠીને બારી બંધ કરી. બાકી અમારે ગાદલું નીચવવું પડતું. બહુ ક્યાં પાણી આવી ગયું. સુકાવતા કે આવા વરસાદમાં. પવન બહુ હતો હા એટલે બહુ પવન હતો. ગેલેરીમાં બી બધા કપડાં નીચે પડ્યા હતા. પાણી. આજે તમારે યુગ એટલો ખુશ છે ને રજા છે એટલે. હમણાં 10 વાગે ઉઠ્યો. દેવિક તો હજુ ઊંઘે જ છે. સવારે 5:30 એ લોકોનો મેસેજ આવ્યો હતો કે આજે સ્કૂલ ને કોલેજમાં રજા રહેશે. હા યુગના પપ્પા જવાના. અમે તો ઘરે. યુગ આ શું છે? શું છે? બેલેન્સ વાળું માછલી છે કે હું? હે પક્ષી છે હું? પક્ષી? મને તો માછલી જેવું જ દેખાય. એમ ત્યારે આમ કરે ને તો માછલી હોય એવું જ લાગે કે. કોણે આપ્યું? કાલે અમારા ઘરે મહેમાન આવ્યા હતા ને એ ગિફ્ટ લઈ આવ્યા હતા એના માટે. મસ્ત બેલેન્સ થાય કે. હાથમાં બી રહી. કયું? હાથમાં બી આમ બેલેન્સ થાય એમ. જો પડે જ નહીં. કેમ બનાવ્યો હે? પડે જ નહીં જો. તો બી આમ રહેજો જો ને. હે દળનું બી મૂકવાનું છે પણ વરસાદ જ એટલો છે. પાણી ભરાઈ ગયું. એક્ટિવા લઈને તો નીકળાય જ નહીં. આજે તળાવ ફૂલ જ થઈ ગયો હે. જો કેટલો વરસાદ પડે છે. આખી રાત પડ્યો હે. અત્યારે બી ચાલુ જ છે. આજે ચકલીનું ચણ મેં સાઈડ પર ટેબલ પર મૂકી દીધું છે. ક્યારની આવે છે ને જાય છે. ઉંદર આવીને બગાડતો હતો એટલે મેં આજે પછી સવારે કાઢીને મૂક્યું છે. પછી સાંજે પાછી ઘરમાં લઈ અહીંયા પાણી પડે એટલે અહીંયા ટેબલ પર જ મૂકી દીધું. આજે અમારે કચરાવાળો 15 દિવસથી નહીં આવ્યો. જો કોથળીઓ બાંધીને મૂકી રાખી છે. એમાં પ્લાસ્ટિક ને કાગળ જ હોય એટલે વાંધો નહીં આવે. ચાલો જામ છો ને કોલેજ? હા
વરસાદ તો બહુ છે. અમારા ગ્રુપમાં બી મેસેજ આવ્યો છે કે કોલેજ બાજુ પાણી ભરાઈ ગયું છે એટલે ફરીને જવું પડશે. એવું હા, ગાડી જાય એવું નથી, હા. આમ ફરીને જતો રહે. જોઈને અને હકે. બપોરે કદાચ નક્કી નહીં મારું આવું કે નહીં આવું, તો દાળ ભાત બનાવી દેજો અત્યારે ચાલશે. હારું. હા ને? તો સાંજે બનાવશું હા, વૈડા. વૈડા સાંજે બનાવી દઈશું. હા, કારણ કે પાણી જો વધારે હોય ને પછી નીકળાય જ નહીં ભાઈ. ધ્યાન રાખજે. હા તો જાણ એવા બી હમણાં તો પવન બહુ છે એટલે પડે એટલે બીક લાગે એમ. હા કે ગાડી હારી રીતના કશે પાર્ક કરજે. હા હા ચાલ. હા, દેવિકને આજે કામ કરાવીશ હા કે મેં. હા હા, કામ કરવા લાગજો. હા, એને કેમ છું હમણાં એ પથારીને એવી હરકી કરી દે પછી મેં કચરા પોતું કરી દઉં. આ બાજુ અમારે યુગને ને દેવિકને વાંચવા કીધું છે તો ક્યારના મોબાઈલ ને ટીવી ને રમવાનું ને એવું જ એ લોકોને આવડે છે. આ બાજુ બેડ ખોલીને શું કરે છે? ચાલ ખોલીને બતાવ કેટલા રમકડા છે તારા. તો ખીજવાવું જ પડે ને, બગાડ કરે એટલે ખીજવાવું પડે. જો આખો બેડ ભરીને રમકડા છે તો બી અમારે યુગને રમકડા જોઈએ. હવે મોટો થઈ ગયો, હવે થોડા રમકડા રમવાના હોય. આ ગાડી શોધતો હતો, મળી ગઈ ને. આ બાજુ મેં કવર સુકવવા રાખ્યા છે ખુરશીમાં. ચાલ આ બધું મૂકી દેતો, આ બધું હા કે હું નહીં થતું, કરવું પડે. જે ખોલે એને જ બંધ કરવાનું. કરી દે, મેં તો કામ કરાવીશ જ, ખબર ને. સારું રેવા દે, મેં કરી દઈશ. ચાલો 1 વાગી ગયો, જમી લઈએ. ક્યાં ગઈ? અમે જમી લીધું. કેમ તે એટલું કોણ વહેલું? રાહ જોયા કરે? એટલું વહેલું 1 વાગી ગયો. મારી રાહ નહીં જોવાય. પણ ના પાડતો હતો તું કે નહીં આવું મારે. હા, પણ પાણી એટલું હતું ને એટલે મેં ના પાડી હતી. એટલે ચાલ. આ યુગ હેરાન કર્યા કરે છે કે આમનો મને કામ બી નહીં કરવા દેતો. શું કરતો તો યુગ? બધું ખોલી ખોલીને એવું જ કે. શું કર્યું મમ્મીએ? ખીજવાય છે? ક્યાં ગઈ? કેમ મારા છોકરાને ખીજવાયા કરે છે? તો એને કે ખીજવાવું જ પડે કે પાછો કે પાવર નહીં, પપ્પાને કે પાવર લઈ આવે એમ કે. મારા દીકરાને હેરાન નહીં કરવાનું. હા, પેલા ને બી ખીજવાય, ચોપડા લઈને બેહી જ ગયો છે. મારા પર ફોન આવેલો એનો કે મમ્મી મને બહુ ખીજવાય મેં છે. કઈ જ નહીં કીધું, મેં ખાલી એને વાંચવા લખવા કીધું કે સિલેબસ આવ્યો હે તો હવે ચાલુ કરી દે વાંચવાનું, એક્ઝામ આવે ત્યારે એમ. કે તું આવે ને ત્યારે મમ્મીને મારજે. એમની એ છે ને જાણી જો ને પપ્પાને ફોન કરીને ઇમોશનલ અત્યાચાર ના, એ સાચું જ બોલે છે. કે યુગ રડી બતાવે એમ. સાચું બોલે ને તું. હે પપ્પાને રડી બતાવે એમ એટલે મમ્મીને ખીજવાય એમ કે. એ શું પણ છે, પાછો દાળ ભાત? ખાવાનો. હા, આજે દાળ ભાત જ બનાવી દીધું. પછી સારું. શાકભાજી છે ને નહીં. તો હું એકલો જ બાકી ને હવે. હા, હા, તો જમી લઉં. જમી લો. શું છે, દેવિક કુમાર બી વાંચવા બેસી ગયો આજે. મમ્મીએ કઈ કીધું હશે એવું લાગે. હે ક્લાસ જોઈશે હમણાં એમ. એવું? તું જ ખીજવાઈ હશે ને. કેવું જ પડે ને, પછી મોબાઈલ મચડે ને. અહીંયા બંને લડાયા કરતા હતા પછી મેં કીધું એટલે બેહી ગયો છે. દેવિક કાલે તકસ્વી શું કહેતી હતી તને? શું કહેતી હતી? મકાઈ ખાતી હતી એમ. પછી મને કહે કે મોટી મમ્મી તમને મકાઈ ભાવે કે? મેં કીધું હા ભાવે અમને. મોટા પપ્પા મેં ને યુગ જ ખાઈએ, દેવિકભાઈ નથી ખાતો એમ કીધું ને. તો એમ કહે કે દેવિકભાઈને કેમ નહીં મકાઈ ખાતો? એને કહેજો ને તમે મકાઈ ખાવા બરોડા આવજો એમ કે. એવું? કેમ નહીં ખાતો મકાઈ? તે તકસ્વી પૂછતી હતી, કહી દેની. નહીં ભાવતી. નહીં ભાવતી એમ એને. એને નહીં ભાવતી તકસુ એટલે નહીં ખાતો. ને અમે બરોડા મકાઈ ખાવા આવશું. હા ને, બહુ વરસાદ છે એટલે વરસાદ બંધ થાય ને પછી આવશો. બરોડા મકાઈ ખાવા બોલાવે એમ. એવી વાતો કરે ને કાલે તો બહુ જ. આપણે તો ઘરમાં રહીને કંટાળી જઈએ. આટલો બધો વરસાદ પડે ત્યારે થોડું ઘણું જ ઘરમાં પાણી આવે તો બી આપણે કંટાળી જઈએ. પણ જે માણસ ફૂટપાથ પર અને ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય એ લોકોની હાલત શું થતી હોય? નાના નાના છોકરા હોય ને મજૂરી કરીને ખાતા હોય. આવું બધું જોઈને પછી દુઃખ થાય એમ. મને તો બહુ જ દુઃખ થાય, ગમે જ નહીં. વરસાદમાં એક તો ચૂલો બી નહીં બળે કે લાકડા ને એવા બી તે નહીં. જ ને, વરસાદના લીધે થાય તો વરસાદ પડે એ બી સારું જ છે પણ પછી નુકસાન થાય એવો નહીં પડવો જોઈએ એમ. આ તો બંધ જ નહીં થતો. કાલનો 3 દિવસથી સળંગ પડે છે ને. કાલનો તેટલો વરસાદ છે ને, જરાક બી ઓછો નહીં થતો. યુગ હું કોલેજ જામ છો ને, તને જે વાંચવા આપ્યું ને વાંચી નાખજે. સાંજે પૂછીશ કયું એ તો વાંચવાનું. તને જવાની રાહ જોઈશે એમ. પછી મોબાઈલ લઈને બેસી જશે. કયું વાંચવાનું છે? હેસ ને હેવ ખાલી જગ્યા. હા ને, એટલું વાંચી નાખજે. સાંજે પૂછીશ મેં.
અત્યારે સાંજના 7 વાગી ગયા છે અને હજુ વરસાદ ચાલુ જ છે, એટલે અમે ટેરેસ પર જોવા જઈએ છીએ કેટલોક વરસાદ કેટલુંક પડે. પાણી છે તે જોઈએ તળાવમાં ને એવું. કેટલા કલાકથી વરસાદ પડે છે? 3 દિવસથી જ પડે જ છે, હા. પણ 24 કલાકથી કન્ટિન્યુ ચાલુ જ છે. બંધ જ કાલેથી નહીં થયો કે બંધ જ નહીં થયો. અને આ બાજુ જો તળાવ પણ ફૂલ થઈ ગયું છે. હા, એકદમ ફૂલ. આ તો કેટલું મોટું તળાવ છે, તે બી કેવું હા, ફૂલ થઈ ગયું. દરિયો જેવો દેખાય. હા. પણ જો તો કેવું લાગે રે આ બાજુ. અમારે સોસાયટીમાંથી નીકળીએ ને ત્યાં પણ પાણી ભરાઈ ગયું છે હા, બધું. એમાં બી બહુ પાણી. 2 વ્હીલ તો જાય જ નહીં એવું મને લાગે કાલે બી રજા જ રાખશે એવું છે. લાગે. હજુ ઉપર સુધી પાણી ભરાય ને તો અમે સ્કૂલેથી આવીએ ને તો ત્યાંથી પાણી જાય. હા. ને એ બાજુ તો એકદમ રસ્તો ખરાબ છે, પડી જવાય એવું લાગે. આ બંધ થાય એવું લાગતું નથી હવે. ના, ની આજે બંધ બી થાય. આખી રાત પડશે. હા, જોયો ને. અમારે તો કોલેજ બાજુ બધા રસ્તામાં બી પાણી જ છે હવે. કાલે તો કેમ જશું? એ તો એવું જ રહેવાનું ને વરસાદમાં, શું કરવાનું. આ બાજુ પલસાણાથી નવસારી વાળા હાઈવે પર બી બહુ પાણી હતું, મેં વિડીયો જોયો હતો. હા, મેં બી વિડીયોમાં 2 જોયું. વ્હીલ ને એવું તો જતું જ નથી, મોટા ટ્રક ને એવું જાય છે ખાલી. એકદમ નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય એ લોકોને તો તકલીફ જ પડે ને પછી. બિલ્ડિંગમાં રહેતા હોય એને વાંધો નહીં આવે, પણ એકદમ નીચે રહેતા હોય તે મકાનવાળાને તો પછી પ્રોબ્લેમ જ થાય. અમે પાણી જ જોવા આવેલા. હવે નીચે જઈએ છીએ, રસોઈ કરવાની છે. તો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી બ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.